નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરીએ. અમારું બ્રેકઅપ થયે એના 4 મહિના થઈ ગયા છે. જ્યાં સુધી અમે એક જ શહેરમાં રહેતા હતા ત્યાં સુધી અમારી રિલેશનશિપ એકદમ આનંદમય હતી. બેચલર્સના ફર્સ્ટ યરથી માસ્ટરના લાસ્ટ યર એટલે કે 5 વર્ષ સુધી અમે નોનસ્ટોપ રિલેશનશિપમાં રહ્યા છીએ. ફ્રેન્ડ્સને ઈર્ષા થવા લાગે એટલી જ અમેઝિંગ લવ સ્ટોરી ચાલતી હતી. એવામાં મારો માસ્ટર કોર્સ પૂરો થયો અને કોલેજ કેમ્પસમાં ઇન્ટરવ્યૂ આવ્યા અને બેંગ્લોરના ઇન્ફોસિસમાં એની જોબ લાગી ગઈ. મારા માટે પણ સ્કોપ સારા હતા ત્યાં જોબ લેવાના, પણ આપણે તો અસલ ગુજરાતીની જેમ નક્કી કરી દીધેલું કે આપણે તો પોતાનો ધંધો જ કરવો છે. જોબને કારણે એનું જવાનું નક્કી થયું એટલે અમારી પાસે 2 મહિના વધ્યા હતા, જેમાં અમે ખૂબ જ જલસા કરી રાખ્યા હતા અને મને એના પર પ્રાઉડ તો હતું જ, પણ મનમાં એવું થતું હતું કે એને ના જાય તો સારું. ખરે તો એ આપણે વિચારીએ છીએ એ થઈ જાય તો એ જરૂરી નથી. અમારી પાસે સિલ્કમાં બેચેલા 2 મહિના 2 કલાકમાં જ પતી ગયા એવું લાગ્યું અને એનો જવાનો દિવસ આવી ગયો. એની ટ્રેન બપોરે 2 વાગ્યાની હતી અને એના પેરેન્ટ્સ એને સ્ટેશન પર મૂકી આવ્યા હતા. અમારી રિલેશન કંઈ એવી ઓપન નહીં હતી એટલે એના પેરેન્ટ્સ સામે એને ટાટા બાય બાય કરીને ગુડલક હક કરી શકું, પણ એ ગુડલક હક તો બનતા એ બોસ. એટલે એને પણ સરપ્રાઈઝ મળે એ રીતે સ્ટેશન પર પહોંચી ગયો અને મેં એને વેટિંગ ગ્રુપમાં બેઠેલા જોયા. મેં બહારથી જ એને કોલ કર્યો અને ટિકિટ બારી પાસે મળવા બોલાવી. એ પણ મેગઝીન લેવાના બહાને વેટિંગ રૂમની બહાર નીકળી. અમે મળ્યા, હક કર્યું અને ખુશી ખુશી એકબીજાને અલવિદા કહીને અલગ થઈ ગયા. પછી એ બેંગ્લોર પહોંચ્યા અને અમારા લોંગ ડિસ્ટન્સ પર લોંગ કોલ્સનો સિલસિલો ચાલુ થઈ ગયો. પણ પ્રોબ્લેમ્સ તો એક જ હતો. હું દિવસમાં કામ કરું તો ત્યારે એ સૂતેલી હોય અને જ્યારે મને રાતના નિરાંત વાક કરવાનો મોકો મળે ત્યારે એની જોબ પર હોય. આ ઇન્ફોસિસની એની નાઇટ શિફ્ટ હતી. આ કારણે અમારી વચ્ચે ભયાનક કમ્યુનિકેશન ગેપ થયો અને અમારી વાત ઓછી અને લડાઈઓ વધતી થઈ. ના હું સમજું ના એ મને સમજાવે. મને એવું થતું કે એને સમજવું જોઈએ અને એને એમ કે મારે સમજવું જોઈએ. ક્યારેક તો હું એટલો બધો ફ્રસ્ટ્રેટ થઈ જતો કે હું એકલો રડી લેતો હતો, પણ મને પણ એવું હતું કે એ રડતી હશે, મને ક્યાં ખબર પડતી હતી. પછી તો વીકેન્ડના વાત કરવાનો પણ મોકો ધીરે ધીરે પતી ગયો અને ફાઇનલી કોઈ પ્રેક્ટિકલ કપલની જેમ અમે નક્કી કર્યું કે આપણે અલગ થઈ જવું જોઈએ અને આમ જ એક લાંબી રિલેશનશિપનો અંત આવ્યો. હવે તો અલગ તો થઈ ગયા, પણ એકબીજાની સાથે રહેવાની આદતનું શું? રાતના સૂતા પહેલાં હવે કમ્પલસરી એલાર્મ જ મૂકવું પડે છે, કેમ કે હવે ઉઠાવશે કોઈ નહીં. કોઈ વાર કામમાં એટલો બિઝી થઈ જાઉં કે લંચ સ્કીપ થઈ જાય છે, કેમ કે હવે કોઈ ટોકીને લંચ કરી લે પહેલાં કહેવાવાળું નથી. રાતના ઊંઘ ન આવે તો એને કોલ કરી દો અને બિંદાસ 2-3 કલાક સુધી વાતો કરતો, જ્યાં સુધી બંનેમાંથી એક ચાલુ ફોને સૂઈ ન જાય. હવે તો એ પણ ધંધો બંધ થઈ ગયો છે. ટૂંકમાં એનો કોઈ જ વિકલ્પ શોધી શક્યો નથી. આ તો ઠીક, કોઈ પણ કપલને જોઈ એટલે મને એની યાદ આવે. વરસાદ પડે તો યાદ આવે એની સાથે વાત કરવા માટે. ધોધમાર વરસાદ પાપણમાં બાઇક લઈને અડધી રાતે પણ છેક સ્ટેશન સુધી જઈને રિચાર્જ કૂપન લઈ આવતો. 5 વર્ષના સંબંધને એક જ ઝાટકે તોડી નાખીને મારી હાલત આવી થઈ રહી હતી, તો એની ત્યાં શું હાલત થઈ રહી હશે. આખરે અમે બંને એકબીજાને ચાહ્યા હતા, એકબીજાની વિના એક પણ પળ રહી શકતા નહોતા અને અમારો એક એક શ્વાસ એકબીજાને અર્પણ કર્યા હતા દિલથી. જો કે હવે મને પછતાવો થાય છે કે મેં બ્રેકઅપ શું કામ કર્યું, ખોટું કરી નાખ્યું છે. એને પણ કદાચ એવું થતું હશે. તો શું અમારે ફરીથી મળવું જોઈએ? તો એ વિશે વાંચીએ આગલા અઠવાડિયે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.